કેમ છો મિત્રો? જય ગૌ માતા પાલીતાણા. હું તમારો પીએ વિશાલ પાલીતાણા. ગૌ સેવા આપણે યુટ્યુબ ચેનલનું નામ છે ગૌ સેવા પાલીતાણા. તો તમે જોઈ શકો છો, આપણે ગાયને એક નંબર ઘાસ ખવડાવવું પડે. આપણે એક નંબર ઘાસ એટલે જુવાર, સારામાં સારું ઘાસ જુવાર. કારણ કે એનું એકદમ પેટ ભરાય માટે, પેટ ભરાઈ જાય ને પછી બેસી જાય સાંજના ટાઈમે. કારણ કે 24 વારના ટાઈમે અમે આવી સાંજના ટાઈમે, એટલે ગાય રખડતી હોય, જ્યાં જ્યાં પલાટીક ખાતી હોય, જ્યાં જ્યાં કચરો ખાતી હોય. કારણ કે કાંક ને કાંક ગાયું ખાતી હોય આપણે, કારણ કે કાંક ને કાંક ગાયું ખાતી હોય માટે અમે, હું મારા પપ્પા પછી મારા ભાઈબંધ, અમે ગાયને તો ઘાસ એકદમ લીલું કાપવા માટે આવી ગયા છીએ. આંગળે ચક્કડો, આખો ચક્કડો ભરશું અમે. ચક્કડો તમને બતાવીશ મારા વિડીયોમાં, અને તમને મારું કામ કેવું છે એ પણ તમને બતાવીશ મારા વિડીયોમાં. આગળ હમણાં મારા વિડીયોમાં તમે બન્યા રહી ગયો, એટલે તમને જ્યાં હું જ્યાં ગાય રખડતી હોય, જ્યાં જ્યાં પ્લાસ્ટિક ખાતી હોય, એ પણ ગાયને પણ ઘાસ આપી દઉં. આ કારણ કે ઘાસ કાપવા માટે આપણે આ દાંતરડું સાથે રાખવું પડે. હું પણ મહેનત કરું છું, હું પણ ઘાસ કાપું છું. જય ગૌ માતા પાલીતાણા. જો અમારા પપ્પા પણ કેટલી મહેનત કરે છે, મારી સાથે અમારા મિત્ર પણ છે, એ પણ ઘણી મહેનત કરે છે. કારણ કે મને એવું કીધું છે મારે ગાયની સેવા કરવી છે. અને એક પણ મારે કે અમે અમારા ખાસ એવા અમિતભાઈ પરમાર, ગામ ઘેટી ના તરફથી આજે એનું અકસ્માતમાં એનું મૃત્યુ પામ્યા છે. કારણ કે તે માટે અમે આજે અમે 4 થી 5 અમે મિત્ર મળીને આખો ચકડો ઘાસ કાપીને અમે એને આત્માને શાંતિ મળે એ માટે અમે ગાય માતાને ઘાસ ખવડાવવા માટે જઈએ છીએ. તમને હું જ્યાં જ્યાં ગાયને ઘાસ ખવડાવી એ તમને હું બતાવીશ મારા વિડીયોમાં. જય ગૌ માતા પાલીતાણા. કારણ કે અમિતભાઈ એને આત્માને શાંતિ મળે, ભગવાનને એવી આપણે પ્રાર્થના કરવી, તે માટે અમે ગાયને ઘાસ ખવડાવશું જરૂર અમિતભાઈની પાછળ. કારણ કે અમારા ખાસ મિત્ર હતા, અને અમે એને ખાસ મિત્ર હતા, તે માટે અમે આખો ચકડો ઘાસ પણ કાપી લીધું છે, અને ચકડો આખો ભરી લીધો છે. અને હવે અમે 5-10 મિનિટમાં આગળ અમે ગાય પાછળ પહોંચી જઈ અને ગાયને અમે ઘાસ ખવડાવી દઈએ. અમિતભાઈને આત્માને શાંતિ મળે. જય ગૌ માતા પાલીતાણા. કારણ કે જો અમે અહીંયા જે મૃત્યુ પામ્યા ભાઈની તરફથી આજે અમે ગાયને ઘાસ ખવડાવવા માટે આવી જઈએ. કારણ કે ભગવાન એને આત્માને શાંતિ મળે, તે માટે અમે ગાયને ઘાસ ખવડાવવા માટે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો, ગાય જો એકદમ ઘાસ ખાવા મળી છે. અને અમે 4 થી 5 જણા લોકો અમે ગાયને ખુશ કરી દીધી છે. અને ખુશ અમે હજી બીજી જ્યાં કચરો ખાતી હોય, જ્યાં પ્લાસ્ટિક ખાતી હોય, અલગ અલગ ગાયને આપણે ઘાસ ખવડાવવા જવાનું છે. તમે જોઈ શકો છો. જો ઘણી બધી ગાય છે, ઘણી બધી આપણે ઘણું બધું કામ કરવાનું છે. કારણ કે જે મૃત્યુ પામ્યા એ ભાઈનું અમિતભાઈ ગામ ઘેટી ના તરફથી એને આત્માને શાંતિ મળે, તે માટે આપણે ગાયને ઘાસ ખવડાવ્યું છે. આજે અમે બધા દોસ્તારો મળીને બધા અમે ગાયને ઘાસ આપ્યું છે પાલીતાણામાં. હા.